તો હાલના એ સમયના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ। હોસ્પિટલની બહાર પણ દોડધામ શરૂ થઈ ચૂકી છે। એમ્બ્યુલન્સ પણ ન મળી તો બાળકોને રિક્ષામાં લઈને આવવા પડ્યા છે। એ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં જેવી રીતે બાળકોને બચાવવાનો પ્રયાસ થાય તે રીતે પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાંથી બાળકોને બચાવી શકાય તે રીતે બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। મોટી લાઈન અનેક જે હોસ્પિટલની અંદર બાળકોને લઈ જવામાં આવ્યા છે ત્યાં આગળ જોવા મળી રહી છે। અને આ એક કમનસીબ લોકો છે જે સફેદ કપડાની અંદર છે। આ એક કમનસીબ લોકો છે કે જેઓ આ અધિકારીઓના કારણે, એ મગરોના કારણે માછલી બની અને ડૂબી ગયા છે। આ એ અધિકારીઓ, એ જવાબદાર લોકો કોન્ટ્રાક્ટરના નામ ઉપર છટકી જશે, કહી દેશે અમે તો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। પરંતુ હજી પણ અપીલ છે મારી ન્યૂઝ 18 ગુજરાતી થ્રુ મુખ્યમંત્રીને, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કે એવો દાખલો બેસાડો કે અધિકારીઓ બીજી વાર આવો કોન્ટ્રાક્ટ આપતા 10 વાર વિચારે। અને એક કોન્ટ્રાક્ટર કે જે અન્ય વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે છે અને પાછો એ કોન્ટ્રાક્ટર ત્રીજી વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપે છે। શરમ આવી જોઈએ, શરમ આવી જોઈએ। જીવ ગયા છે તમારા 30-40 રૂપિયાના કારણે, ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડે એના કારણે। પોતાના પરિવાર પર વીતે તો ખ્યાલ આવે। પહેલી ઘટના નથી કે એવું કહી દેશો કે હવે ક્યારે આવી ઘટના નહીં ઘટે। ભૂતકાળમાં થઈ છે એના પરથી નથી શીખ્યા, આ એનું ફળ છે જે ગુજરાતની જનતા અને માસૂમ બાળકોએ ભોગવવું પડ્યું છે। જો ત્યારે સમજી ગયા હોત તો અહીંયા આગળ સુરક્ષામાં આવી ચૂક ના જોવા મળત, બાળકો બચી ગયા હોત। પરિસ્થિતિ એ થઈ છે કે બાળકો બચી નથી શક્યા। પરિસ્થિતિ એ છે કે આ લોકોના કારણે, આવા લોકોના કારણે તેઓ બચી નથી શક્યા। જવાબદાર આ એ લોકો છે કે જેઓ પોતે જવાબદાર હોવા છતાં કેરલેસ રહ્યા, બેજવાબદાર રહ્યા। અને જવાબ હજી એક જ મળશે, જવાબ એટલો જ આપવામાં આવશે કે કોઈને છોડવામાં નહીં આવે। પહેલા પકડો ભાઈ, પહેલા પકડો અને એવાને પકડો કે જે સાચેમાં જવાબદાર છે। ભૂતકાળમાં ઘટનાઓ ઘટી પણ કોઈને છોડવામાં નહીં આવે, કોઈને છોડવામાં નહીં આવે। એવો દાખલો જ બેસાડવામાં ન આવ્યો કે બીજી વાર સુરક્ષાને કારણે કોઈ વ્યક્તિ બીજી વાર હિંમત કરીને બોટમાં જાય। લખીને આપું છું ગુજરાતના લોકોને કે ભૂલી જશે આ લોકો। લખીને આપું છું કે જ્યારે મારે જેવો વ્યક્તિ બોટમાં બેસશે તો 10 વાર વિચારશે, પરિવારને કહેશે કે ભાઈ હરણી જેવું ના થાય તો સારું છે। લખીને આપું છું અત્યારના 7:44 એવું જ કહેવામાં આવશે કે તપાસ કરવામાં આવી રહી છે, કમિટી બનાવવામાં આવી રહી છે। અને એવું જ કહેવામાં આવશે કે જે થયું તે દુર્ઘટના છે। આ દુર્ઘટના નથી, હત્યા છે, હત્યા। કેમ કે બાળકોને નહોતી ખ્યાલ કે આવા લોકો 30-40 રૂપિયા માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર રહેવું પડશે। શિક્ષકોએ તો પ્રયાસ કર્યો બચાવવાનો, પરંતુ એ કમનસીબે એ લોકો ના બચી શક્યા। પરિસ્થિતિ એ સામે આવીને ઊભી રહી કે ગુજરાતની જનતા હવે કોઈ ફ્લોટિંગ બોટમાં જશે, કોઈ એવા બ્રિજ પર જશે, કોઈ એવી રાઈડ પર જશે તો 10 વાર વિચારશે આ રાઈડ પડી તો નહીં જાય ને, આ પુલ તૂટી તો નહીં જાય ને, આ બોટ ડૂબી તો નહીં જાય ને। અને જવાબદાર એના માટે આ અધિકારીઓ જ રહેશે, એ જવાબદાર લોકો જ રહેશે કે જેને કોન્ટ્રાક્ટ આપ્યો, કોન્ટ્રાક્ટરે એ બીજાને કોન્ટ્રાક્ટ આપ્યો અને એ કોન્ટ્રાક્ટરે ત્રીજાને કોન્ટ્રાક્ટ આપ્યો। માતા પિતા જે હશે ને એને ખબર પડશે બાળક જ્યારે પાછું નહીં આવે ત્યારે। માતા પિતા હોય ને તેને એવો ખ્યાલ હતો કે બાળકને પિકનિક પર મોકલ્યો છે, કંઈક નવું એક્સપ્લોર કરીને આવશે, નવું સમજીને આવશે, પોતાનો જીવ આપીને નહીં આવે। બાળકો જ્યારે ઘરે પરત આવશે ત્યારે હું એમની સાથે વાત કરીશ, જાણીશ કે આજે તું શું નવું શીખીને આવ્યો બેટા, શું નવું શીખીને આવી બેટી। એ લોકોને એવો ખ્યાલ નહીં હોય કે એ લોકોના મૃત ચહેરા જોવા પડશે। આક્રંદ કરી રહ્યા છે મા બાપ। જે પણ અધિકારીમાં હિંમત હોય એ જઈને મા બાપને ફેસ કરે અને કે મારી ભૂલ છે। અને જો એ ના થતું હોય તો રાતના ને રાતના ત્યાં હરણી તળાવમાં જઈને ડૂબી જાય, ખુદ જાય બચાવવા માટે। 7 લોકો હજી પણ નથી મળ્યા। એનો મતલબ એ છે કે મોતનો આંકડો વધશે। દુઃખદ વાત છે પણ કેવું પડી રહ્યું છે। અને એ જવાબ જો આપવાનો હોય કે તપાસ કરીશું, કોઈને છોડવામાં નહીં આવે, તો કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ ના કરતા। જે પણ અધિકારીઓ છે, જે પણ જવાબદાર લોકો છે એ પ્રેસ કોન્ફરન્સ કરતા જ નહીં ભાઈ, મતલબ જ નથી। જનતાને જવાબ તો ખબર જ છે, એની સિવાય કંઈ નવું કહેવાના હો ને તો જ કહેજો। અને એવો દાખલો બેસાડવાનો હોય ને તો જ સજા અને કોર્ટનું કામ વધારજો। કોર્ટમાં બહુ કેસ પેન્ડિંગ છે, વધારે ભારણ ના આપતા। જો એવું જ કહેવું હોય કે આટલા 2-3 લોકો બોટ ચલાવીને જતા હતા, એ ટિકિટ જણ ઇસ્યુ કરીએ, એટલા લોકો જ જવાબદાર છે। કોન્ટ્રાક્ટ આપ્યો, રીડેવલપ થયું, નવું બનાવવામાં આવ્યું તો લાઈફ જેકેટ પૂરતા નહોતા। બોટમાં ક્ષમતા કરતા વધુ લોકો બેસાડવામાં આવે છે, જવાબદાર કોણ છે? ત્યાં આગળ કોઈને ધ્યાન તો રાખવું પડશે ને। આ માતા પિતા જે રડી રહ્યા છે કોણ જવાબ આપશે?
પરિસ્થિતિ એ છે કે આ માતા પિતા પણ વિચારતા છે કે કેમ મોકલ્યા મેં આ લોકોને. આ બહેનો રડી રહી છે એ બાળકોની, એ લોકો વિચારતા છે કે ક્યાં મોકલ્યા મેં આવી જગ્યાએ કે જ્યાં આગળ ડૂબી જવાની પરિસ્થિતિ થાય. કાશ મેં ના પાડી દીધી હોત પિકનિક પર જવાની. લોકો વિચારશે બોટમાં બેસતા પહેલા, કહેશે કે ભાઈ આ હરણી જેવું ન થઈ જાય. અને સુરક્ષાને લઈને ફરી એક વખત એ જ સવાલ ઉભા થઈ ગયા ગુજરાત ઉપર, ગુજરાતની અંદર મનોરંજન ઉપર, કે મનોરંજન મળશે કે પછી માતમ કે મોત. કેમ કે જેટલી વાર ભૂતકાળમાં આવી ઘટનાઓ ઘટી છે, મોત જ મળ્યું છે, મનોરંજન નથી મળ્યું. તો દ્રશ્યો સામે આવી રહ્યા છે હરણી તળાવથી. વડોદરામાં આજે જે આ ઘટના બની છે, માસૂમોનો જે ભોગ લેવાયો છે, સીએમ ત્યાં પહોંચ્યા હતા, અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. સીધા દ્રશ્યો આપને બતાવ્યા. સીએમ અને ગૃહમંત્રીએ કડક કાર્યવાહીના સમગ્ર મુદ્દે આદેશ આપ્યા છે. વડોદરાની ગોઝારી દુર્ઘટના અંગે તંત્ર હાલ એક્શનમાં છે. હરણી પોલીસે 5 આરોપીઓ સામે આ સમગ્ર મામલે ગુના દાખલ કર્યા છે. આઈપીસીની કલમ 304, 308 અને 337 હેઠળ ગુનો દાખલ કરાયો છે. મુખ્ય આરોપી સહિત કેટલાક શખ્સોની પણ અટકાયત કરાઈ હોવાની વિગત આવી રહી છે સામે. વડોદરા ખાતે હાલ સીએમ અને ગૃહમંત્રી પહોંચ્યા છે. વડોદરાની ગોઝારી દુર્ઘટના અંગે તંત્ર હાલ એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. હરણી પોલીસે 5 આરોપીઓ સામે સમગ્ર મામલે ગુના દાખલ કર્યા છે. આઈપીસીની કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મુખ્ય આરોપી સહિત અન્ય કેટલા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.